Morning start. Attitude is defined as a learned predisposition to respond in a constantly favorable or unfavorable manner with respect to given object. That is attitude. Affected behavior at a different level than do values. That's mean that predisposition to respond in a constantly favorable or unfavorable. એટીટ્યુડ એટલે કે એવી વસ્તુ કે જે તમે કોઈ પણ વસ્તુ આપેલી હોય, ઓબ્જેક્ટ્સ, વસ્તુ, વ્યક્તિ કે ગમે એની ફેવરમાં કે અનફેવરમાં તમે તેને જે જવાબ આપો છો અને એમાં જે અસર કરે છે તમારા વર્તનમાં, એને એટીટ્યુડ કહેવાય. ફીચર્સ ઓફ એટીટ્યુડ. એટીટ્યુડ કેન બી કેરેક્ટરાઇઝ ઇન ડિફરન્ટ વેઝ. એના જુદા જુદા ભાગમાં એને કેરેક્ટરાઇઝ કર્યા છે. ચેન્જીસ વિથ ટાઈમ એન્ડ સિચ્યુએશન. પરિસ્થિતિના આધારે, સમય અને પરિસ્થિતિના આધારે ચેન્જ થાય એને પણ એટીટ્યુડ કહેવાય. એક રિલેટેડ ટુ ફિલિંગ્સ, બિલીફ્સ ઓર પીપલ. લાગણીઓ અને વ્યક્તિઓની માન્યતાના આધારે પણ કોઈ પણ વસ્તુઓ તમે હાના કરી કે આ તે કરો એને પણ એક એટીટ્યુડ કહેવાય. ઇફેક્ટ્સ ઓન વન્સ બિહેવિયર પોઝિટિવલી ઓર નેગેટિવલી. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની અસરના આધારે તમે એને હકારાત્મક અભિગમના આધારે વિચારો કે નકારાત્મક અભિગમના આધારે વિચારો, એ ઇફેક્ટ ઓફ પરસેપ્શન્સ, હેતુઓના આધારે. લર્ન થ્રુ ધ એક્સપિરિયન્સીસ. તમારા અનુભવોના આધારે. આપણા ફોર એન એક્ઝામ્પલ આપણા ગઢા દાદા કે કોઈ પણ વ્યક્તિઓ આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે એમ કહેતા હોય કે આમ ન કરતો, નકર આમ થઈ છે. દાખલા તરીકે નાનો બાળક હોય, દોડ કરતો હોય કે એવું કાંઈ કરતો હોય તો તરત જ એને મમ્મી કે પપ્પા કે કોઈ એમ કહેશે આમ કરીશ તો પડી જઈશ. ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ ઓફ એક્સપિરિયન્સ કે આમ અમે આ વસ્તુમાંથી પસાર થયા હતા એટલે આવું ન કરવું. એ વસ્તુ એને એ ઉપર આધાર રાખે છે. મે બી અનકોન્શિયસલી હેલ્ડ. કોઈ પણ વસ્તુને અસભાનતાપૂર્વક એનું સંચાલન કરવું તે હોઈ શકે. નેચર ઓફ એટીટ્યુડ. એસ્પેક્ટ ઓફ વેલેન્સ. ધ ડિગ્રી ઓફ ફેવરેબલ ઓર અનફેવરેબલ ટુવર્ડ્સ ધ ઇવેન્ટ. કોઈ પણ ક્ષણના આધારે તમે એની સહમત છો કે નહીં એને વેલેન્સના આધારે નક્કી કરી. એસ્પેક્ટ ઓફ ધ મલ્ટિપ્લેક્સિટીઝ. નંબર ઓફ એલિમેન્ટ કોન્સ્ટન્ટલી ધ એટીટ્યુડ. તમારા આધારે ઘણા બધા એના એલિમેન્ટ્સોના આધારે ઘણા બધા એટીટ્યુડ. રિલેટેડ ટુ નીડ ઓફ એસ્પેક્ટ. જરૂરિયાતોના આધારે. વેરી ઇન રિલેશન ટુ નીડ્સ ઓફ ધ સર્વ્સ. જે પ્રમાણે જરૂરિયાત એ પ્રમાણે કાર્ય કરે. સેન્ટ્રલી એસ્પેક્ટ્સ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ એટીટ્યુડ ઓબ્જેક્ટ્સ ટુ સમવન. પરિસ્થિતિઓના આધારે. હવે એટીટ્યુડ કોમ્પોનન્ટ્સ એના 3 ભાગ પડ્યા. એક એફેક્ટિવ, એક બિહેવિયર અને કોગ્નિટિવ. એટીટ્યુડ કોમ્પોનન્ટ્સ. કોગ્નિટિવ components, the opinion or belief segments of an attitude based on the knowledge of information. જ્ઞાન અને માહિતીના આધારે જે કાંઈ અભિપ્રાયો લઈએ કે જે કાંઈ સેગમેન્ટ્સો કે જે કાંઈ માન્યતાઓ લઈએ એને કોગ્નિટિવ કહેવાય. ઇફેક્ટિવ કોમ્પોનન્ટ્સ. ધ ઇમોશનલ ઓર ફિલિંગ્સ. વ્યક્તિઓની લાગણીઓ અને ફિલિંગ્સ, લાગણીઓ અને ઇમોશનના કારણે જે કાંઈ સેગમેન્ટ્સ ઊભા થાય એ અને અસર કરે, હા કે ના કે એવી કંઈ, એને એફેક્ટિવ કહેવાય. અને બિહેવિયર. એન ઇન્ટેન્શન ટુ બિહેવ ઇન સેન્ટ્રલ વે ટુવર્ડ્સ ધ સમવન ઓર સમથિંગ. આ વસ્તુ છે કે નહીં એના આધારે માનવું, એના વલણના આધારે માનવું. પછી એબીસી મોડલ ઓફ એટીટ્યુડ. એબીસી ધેર ઇઝ અ લેટર સ્ટેન્ડ્સ ફોર ઇફેક્ટિવ બિહેવિયર ઓફ કોગ્નિશન. એમ્ફેસાઇઝ ધ ઇન્ટિરિયર રિલેશનશિપ એમંગ ધ નોવિંગ, ફિલિંગ્સ એન્ડ ડુઈંગ્સ. Relative importance of components depend upon the level of the motivations. The theory of cognitive dissonance. Cognitive dissonance. Any incompatibility between two or more attitude or between behavior and attitude. Desire to reduce the dissonance. Importance of elements create the dissonance. કોઈ પણ વસ્તુનું અતિ મહત્ત્વ જાળવી રાખો તો ડિગ્રી ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ફ્લુઅન્સ ઓર એલિમેન્ટ્સ. ડિગ્રીઓની કોઈ વસ્તુનું મહત્ત્વ રાખો ત્યારે. રિવર્સ ઇન્વોલ્વ્સ ઇન ડિસોનર્સ. ડેફિનેશન. કોગ્નિટિવ ડિસોનન્સ રિફર્સ ટુ સિચ્યુએશન ઇન્વોલ્વ કન્ફ્લિક્ટિંગ એટીટ્યુડ, બિલીફ ઓર બિહેવિયર્સ. જો કોગ્નિટિવ ડિસોનન્સ એમ કહેવા માગે છે કે તમે તમારું કન્ફ્લિક્ટિંગ એટીટ્યુડ, ઝઘડાની વૃત્તિ રહી એ કોઈ પણ વસ્તુમાં નાની નાની વાતોમાં જે ઝઘડો કરી બેસો તે તમે એ વસ્તુની અનફેવરમાં જાઓ તે. ધ પ્રોસિજર ઓફ ફિલિંગ્સ ધ ડિસ્કમ્ફર્ટ લીડિંગ ટુ એન ઓલ્ટરનેટિવ ઇન વન ઓફ ધ એટીટ્યુડ્સ, બિલીફ્સ ફોર બિહેવિયર્સ ટુ રિડ્યુસ ધ ડિસ્કમ્ફર્ટ એન્ડ રિસ્ટોર ધ બેલેન્સ એક્સ્ટ્રા. For an example, when people smoke behavior and they know that the smoking causes cancer cognitions.
આમાં ઉદાહરણ તમને આપ્યું જો કે જ્યારે વ્યક્તિઓ ધૂમ્રપાન કરે એને ખબર છે છતાં પણ એ ધૂમ્રપાનનું સેવન કરે છે, ખબર છે કે સ્મોકિંગ કરવાથી કેન્સર થાય છે, તેમ છતાં પણ એ વસ્તુ કરે છે, ત્યારે આવી વસ્તુ બને છે. ફેસ્ટેંગર્સ 1957માં એને કીધું કોગ્નિટિવ ડિસઓર્ડર્સ theory suggests that we have an inner drive to hold an our attitude and beliefs in harmony and avoid disharmonies. Attitude may change because of factor within the person. An important factor here is the principle of cognitive conscience. The factors, the theory of cognitive dissonance. The theory starts for an idea that we see the constantly in our beliefs that attitude in a situation we have the cognitions. A cognition can be considered as a belief. તમારી માન્યતા cognition એક બીજું તમે કહી શકો તમારી માન્યતા. If you like to smoke then this can be considered as cognitions. For an example, if you like to smoke but you know the smoking is harmful, that would result in cognitive dissonance. જો ઉદાહરણ તમને આપ્યું છે કે તમને ખબર છે કે ધુમાડો છે એ નુકસાન કરે છતાં પણ તમે એને એનું રિઝલ્ટ નહીં ખબર છે છતાં પણ તમે એને માનો છો. તે ધ કોગ્નિટિવ ડિસોનન્સ થિયરી સ્ટેટ ધેટ વેન ટુ કોગ્નિશન બીકમ્સ ડિસોનન્સ કોગ્નિટિવ રિસ્પોન્સ ધ હેપન્સ, અને પછી એ વસ્તુ બને છે. એક્ઝામ્પલ તરીકે નોવિંગ ધેટ ધ સ્મોકિંગ ઇઝ હાર્મફુલ, ફર્સ્ટ કોગ્નિશન. વાઇલ લાઇકિંગ ટુ સ્મોક, તેમ છતાં પણ તમને સ્મોક કરવું ગમે છે, એ બીજી તમારી કોગ્નિશન છે. ધ કોગ્નિટિવ ડિસોનન્સ ધ થિયરી condition were met because those conditions are dissonance. Example 2, believe that lying is bad, first cognition, and being forced to lie. જો આમાં બીજું તમને ઉદાહરણ આપ્યું કે ખોટું બોલવું એ ખરાબ છે, લાઇંગ. બીઈંગ લાઇંગ પડ્યા રહેવું એ ખરાબ છે, એકદમ એકલાને પડ્યા રહેવું એવું વિચાર્યું એ આપણે ખબર છે છતાં પણ આપણે આળસુની જેમ પડ્યા રહી, એ એક આપણી બીજી માન્યતા છે. Now adjust eco defensive attitude, knowledge and value. એટીટ્યૂડના 4 પ્રકાર પાડ્યા, ફંક્શન 4 આપ્યા. એક એડજસ્ટમેન્ટ, કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પરિસ્થિતિમાં એડજસ્ટમેન્ટ થતા શીખો. વાતાવરણ, પરિસ્થિતિ, વ્યક્તિને જોઈને તમે એડજસ્ટમેન્ટ થતા શીખો. પછી ઈગો ડિફેન્સિવ, હું ન કરું, હું આ વ્યક્તિ, એ એક પ્રકારનો ઈગો, અહમ. પછી નોલેજ, તમારું જે પ્રમાણે જ્ઞાન છે એ પ્રમાણે એને વધારવા માટે તત્પર બનો, એ તમારો નોલેજ કહેવાય. પછી વેલ્યુ એક્સપેન્શન, તમે તમારું મૂલ્ય વધારો, વસ્તુથી નહીં પણ તમને આવડે છે તમે શીખવા માટે પ્રેરાવ, એ વસ્તુ. ફંક્શન ઓફ એટીટ્યૂડ, ધ એડજસ્ટમેન્ટ ફંક્શન એટીટ્યૂડ ઓફન હેલ્પ્સ ધ પીપલ ટુ એડજસ્ટ ધેર વર્કિંગ એન્વાયરમેન્ટ. ઈગો ડિફેન્સિવ ફંક્શન, એટીટ્યૂડ હેલ્પ પીપલ ટુ રિટેન ધેર ડિગ્નિટી એન્ડ સેલ્ફ ઇમેજ. પોતાની ઇમેજ માટે પોતાના ઈગો અહમ ન ગવાય એવું નહીં, જે વસ્તુને. The value of expensive function, attitude provides the individual with basis of expression their values. The knowledge function, attitude positive statement standards and forms refines that allow people to understand the perceive the world around. Formation of attitude, પહેલું માસ કોમ્યુનિકેશન, કોઈ પણ વ્યક્તિના સમૂહમાં જે વાતચીત થાય તે પહેલું. પછી એક્સપિરિયન્સ વિથ ધ ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના અનુભવના આધારે જે શીખવા મળે છે તે. પછી ક્લાસિકલ કન્ડિશન, કોઈ પણ ક્લાસિકલ કન્ડિશન એટલે કે કોઈ પણ એવી વસ્તુની સ્થિતિના આધારે એ વસ્તુઓ બની શકે તે. પછી ઇકોનોમિક સ્ટેટસ, રૂપિયાઓના આધારે જે કંઈ મળે છે તે ઇકોનોમિકલી. પછી ઓપરેશન કન્ડિશનલ, નેબરહુડ એન્ડ ફેમિલી peer groups and various learning groups. Formation of attitude, experience with the object. Attitude can be developed from a personality rewarding the punishing experience with object. કોઈ પણ વસ્તુના આધારમાં તમને પનિશમેન્ટ કરે છે ત્યારે જે વસ્તુઓ મળે છે તે. ક્લાસિકલ કન્ડિશન, ઇટ ઇન્વોલ્વ્સ ધ ઇન્વોલન્ટરી રિસ્પોન્સીસ એન્ડ એક્વાયરિંગ થ્રુ ધ પેનિંગ ઓફ 2 સ્ટિમ્યુલિટીસ. આવું